ગુજરાતમાં અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં સ્ટારલિંક દ્વારા અપાશે હાઈ સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ। ગાંધીનગરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ઐતિહાસિક કરાર થયો સંપન્ન। રાજ્યમાં ડિજિટલ ક્રાંતિની દિશામાં એક ઐતિહાસિક સીમાચિહ્ન અંકિત કરતા ગુજરાત સરકારે ગાંધીનગર ખાતે એલન મસ્કની કંપની સ્પેસ એક્સની પેટા કંપની સ્ટારલિંક સાથે પરસ્પર સહયોગ માટેના લેટર ઓફ ઇન્ટેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયેલા આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ભારતના સંકલ્પને સાકાર કરી રાજ્યના છેવાડાના અને ડુંગરાળ વિસ્તારો સુધી ઉચ્ચ ગુણવત્તાયુક્ત નેટવર્ક કનેક્ટિવિટી પહોંચાડવાનું છે। ડિસેમ્બર 2025માં સરકાર અને સ્ટારલિંક વચ્ચે યોજાયેલી પ્રારંભિક બેઠકના ફળ સ્વરૂપે મહત્વપૂર્ણ સમજૂતી સંધાઈ છે। આ કરાર અંતર્ગત રાજ્યમાં જ્યાં ટેલિકોમ નેટવર્કની સુવિધા નહિવત છે તેવા દુર્ગમ વિસ્તારોમાં સેટેલાઇટ આધારિત હાઈ સ્પીડ ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડવામાં આવશે। પ્રાયોગિક ધોરણે હાથ ધરાનારા આ પ્રોજેક્ટમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી શાળાઓ અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કક્ષ જેવી મહત્વની સરકારી સંસ્થાઓને સાંકળી લેવામાં આવશે। વિશેષ કરીને નર્મદા અને દાહોદ જેવા મહત્વાકાંક્ષી આદિવાસી જિલ્લામાં પોલીસ ચોકીઓ, વન્યજીવ અભયારણ્યો અને જાહેર સેવા કેન્દ્રોને સ્માર્ટ કનેક્ટિવિટીથી જોડીને ઈ-ગવર્નન્સ, ટેલિમેડિસિન અને ઓનલાઈન શિક્ષણ જેવી સેવાઓ નાગરિકોને ઘર આંગણે ઝડપથી ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે। આ પ્રોજેક્ટના સુચારુ અમલીકરણ અને દેખરેખ માટે રાજ્ય સરકાર અને સ્ટારલિંકના પ્રતિનિધિઓની એક સંયુક્ત કાર્યકારી સમિતિ જોઈન્ટ વર્કિંગ ગ્રુપની રચના કરવામાં આવશે। આ પ્રસંગે રાજ્યના ઉદ્યોગ કમિશનર અને સ્ટારલિંક ઇન્ડિયાના વડાએ કરારની આપ-લે કરી હતી। મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ પહેલ ભવિષ્યમાં ઔદ્યોગિક પાર્ક્સ, હાઈવે સુરક્ષા તેમજ દરિયાઈ પોલીસ કામગીરીને વધુ સુદૃઢ બનાવશે। આ કાર્યક્રમ મુખ્ય સચિવ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સરકારી એજન્સીઓના ક્ષમતા નિર્માણ માટે ભવિષ્યમાં સંયુક્ત તાલીમ કાર્યક્રમો યોજવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો।